हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम का एक चैनल में आप तमाम वाला विद्यार्थी मित्रों નું સ્વાગત છે। મિત્રો, ડેઈલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 5 અને 6 જૂન 2025 ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર તેમજ રાજ્ય લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, આ વિડીયોમાં જોઈએ 5 અને 6 જૂન 2025 ને કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં કયા રાજ્યમાં ધોરણ 1 થી વિદ્યાર્થીઓ માટે બુનિયાદી સૈન્ય પ્રશિક્ષણની શરૂઆત કરવાની ઘોષણા કરવામાં આવી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો। ધોરણ 1 થી વિદ્યાર્થીઓ માટે બુનિયાદી સૈન્ય પ્રશિક્ષણની શરૂઆત કરવાની ઘોષણા કયા રાજ્યમાં કરવામાં આવી છે? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ। તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, મહારાષ્ટ્ર રાજ્યમાં ઘોષણા કરવામાં આવી છે ધોરણ 1 થી વિદ્યાર્થીઓ માટે બુનિયાદી સૈન્ય પ્રશિક્ષણની શરૂઆત। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં હિમશિલાઓના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। હિમશિલાઓના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે કયા દેશમાં? ભારત, તજાકિસ્તાન, અર્જેન્ટિના, વેનેઝુએલા। તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, તજાકિસ્તાનમાં હિમશિલાઓના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ સંમેલનમાં મિત્રો ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું છે? તો કીર્તિવર્ધનસિંહ દ્વારા આપણા દેશ ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે। ત્યારબાદ મહત્વપૂર્ણ શિખર સંમેલન વિશે જોઈએ 2025 ના તમામ મહત્વપૂર્ણ શિખર સંમેલન, જેમાં એરો ઇન્ડિયા સંમેલનનું આયોજન બેંગલુરુમાં થયું છે, રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલનનું આયોજન નવી દિલ્હીમાં થયું છે, રાઈસના ડાયલોગનું આયોજન નવી દિલ્હી, રાષ્ટ્રીય જનજાતિ સ્વાસ્થ્ય સંમેલનનું આયોજન નવી દિલ્હી, વિશ્વ સરકાર શિખર સંમેલનનું આયોજન દુબઈ ખાતે, રાષ્ટ્રીય સુશાસન સંમેલનનું આયોજન ગાંધીનગર, પ્રથમ ઓલિમ્પિક અનુસંધાન સંમેલનનું આયોજન પણ ગાંધીનગર, ત્રીજું એઆઈ એક્શન શિખર સંમેલન ફ્રાન્સના પેરિસમાં થયું છે, ત્રીજું રાષ્ટ્રીય ખનન મંત્રીઓનું સંમેલન કોણાર્કમાં થયું છે, પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ઓડિશાના ભુવનેશ્વરમાં થયું છે, અને વેવ શિખર સંમેલનનું આયોજન મુંબઈમાં, તેમજ છઠ્ઠા બિમસ્ટેક શિખર સંમેલનનું આયોજન બેંકોક ખાતે થયું છે। તો આ હતા મિત્રો 2025 ના તમામ મહત્વપૂર્ણ શિખર સંમેલન, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, તાજેતરમાં સંદીપ આર્યને મોઢેરામાં સતત કેટલી વાર સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। સંદીપ આર્યને મોઢેરામાં સતત કેટલી વાર સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી, સતત 20,000 વાર સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે સંદીપ આર્યને। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આશીષ પાંડેને કઈ બેંકના એમડી અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ભારતીય સ્ટેટ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તો જવાબ થશે ઓપ્શન નંબર બી, યુનિયન બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે આશીષ પાંડેને નિયુક્ત કરવામાં આવ્યા છે તાજેતરમાં। યુનિયન બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? 11 નવેમ્બર 1919માં, મુખ્યાલય મુંબઈ ખાતે આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, તાજેતરમાં કયા દેશે 34 વર્ષો બાદ વિશ્વનો સૌથી મોટો ધિરાણ કરતાનો દરજ્જો પરત મેળવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો। 34 વર્ષો બાદ વિશ્વનો સૌથી મોટો ધિરાણકર્તાનો દરજ્જો પરત મેળવનાર દેશ કયો છે? ફ્રાન્સ, જર્મની, ભારત અને ઇંગ્લેન્ડ।
તો જવાબ થશે ઓપ્શન નંબર બી જર્મની. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? એનાલેના બેરબોક, એન્ટોનિયો ગુટેરસ, લુઇસ મોન્ટેનેગ્રો, કમલા પ્રસાદ બિસેસર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના અધ્યક્ષ તરીકે હાલમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, એનાલેના બેરબોકને નિયુક્ત કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર 1945માં થઈ હતી. મુખ્યાલય ન્યુયોર્ક ખાતે અમેરિકામાં આવેલું છે. સભ્ય દેશો કેટલા છે મિત્રો? તો 193 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવા માટે યુરોપિયન સંઘની નૌસેના અને કયા દેશની નૌસેના વચ્ચે હિન્દ મહાસાગરમાં સંયુક્ત અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સમુદ્રી સુરક્ષાને મજબૂતી બક્ષવા માટે યુરોપિયન સંઘની નૌસેના અને કયા દેશની નૌસેના વચ્ચે હિન્દ મહાસાગરમાં સંયુક્ત અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ભારતીય નૌસેના અને યુરોપિયન સંઘની નૌસેના વચ્ચે સમુદ્રી સુરક્ષાને મજબૂત કરવા માટે હિન્દ મહાસાગરમાં તાજેતરમાં એક સંયુક્ત અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. તાજેતરમાં કયા રાજ્યમાં કુમરામ ભીમ વાઘ સંરક્ષણ રિઝર્વને નવા વાઘ સંરક્ષણ રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, ઓડિશા. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, તેલંગાણા રાજ્યમાં આવેલું છે વાઘ સંરક્ષણ રિઝર્વ કુમરામ ભીમ વાઘ સંરક્ષણ રિઝર્વ, જેને નવા વાઘ સંરક્ષણ રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે હાલમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન. થાઈલેન્ડ ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2025માં ભારતે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ભારતે કુલ 8 મેડલ પ્રાપ્ત કર્યા છે થાઈલેન્ડ ઓપન ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2025માં. જેમાં મિત્રો ગોલ્ડ મેડલ 2 પ્રાપ્ત કર્યા છે, સિલ્વર મેડલ 1 અને બ્રોન્ઝ મેડલ 5, કુલ મળીને 8 મેડલ પ્રાપ્ત કર્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10. તાજેતરમાં ટકાઉ શહેરી ભવિષ્યને પ્રોત્સાહન આપવા માટે અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ટકાઉ શહેરી ભવિષ્યના પ્રોત્સાહન આપવા માટે અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ ઓપ્શન નંબર બી, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા અર્બન અડ્ડા 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી, 2 જૂનના રોજ તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો સ્થાપના ક્યારે થઈ હતી? 2 જૂન 2014ના રોજ થઈ હતી તેલંગાણા રાજ્યની સ્થાપના. રાજધાની હૈદરાબાદ છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે. રાજ્યપાલ કોણ છે? તો જિષ્ણુદેવ વર્મા છે. મિત્રો 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના કરવામાં આવી હતી અને એ મુજબ તેલંગાણા ભારતનું કેટલામું 29મું રાજ્ય બન્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન અંતર્ગત ભારતે 18મી સીમા સુરક્ષા દળની ટુકડી કયા દેશમાં મોકલી છે? યુગાન્ડા, લેબનાન, કોંગો, નાઇજીરિયા. તો જવાબ થશે ઓપ્શન નંબર સી, કોંગો દેશમાં ભારતે 18મી સીમા સુરક્ષા દળની એક ટુકડી મોકલી છે. મિત્રો બીએસએફ કમાન્ડો કૈલાશ સિંહના નેતૃત્વમાં 18મી ટુકડીમાં 160 જવાનો મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. તાજેતરમાં કયા રાજ્યની સરકારે અગ્નિવીરો માટે પોલીસ ભરતીમાં 20% અનામતની ઘોષણા કરી છે? બિહાર, ઉત્તર પ્રદેશ,
મધ્યપ્રદેશ, ગુજરાત. કયા રાજ્યની સરકારે અગ્નિવીરો માટે પોલીસ ભરતીમાં 20% અનામતની જાહેરાત કરી છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી, ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14. આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘની 81મી વાર્ષિક બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? લખનઉ, નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘની 81મી વાર્ષિક બેઠકનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું છે. આયોજન મિત્રો 1 થી 3 જૂન 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. મેજબાની કોણે કરી છે? તો ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા કરવામાં આવ્યું છે. ને આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ આયોજન ક્યારે થયું હતું? 1983માં થયું હતું. આંતરરાષ્ટ્રીય વાયુ પરિવહન સંઘની સ્થાપના 1945માં થઈ હતી. મુખ્યાલય કેનેડામાં આવેલ છે અને સભ્ય દેશો કેટલા છે? તો 120 છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ભાગીદારી કરીને પ્રથમ સ્વદેશી પોલર રિસર્ચ વેસલ બનાવવાની યોજનાની મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતે કયા દેશ સાથે ભાગીદારી દ્વારા પ્રથમ સ્વદેશી પોલર રિસર્ચ વેસલ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે? જવાબ થશે ઓપ્શન નંબર બી, નોર્વે સાથે ભાગીદારી કરીને સ્વદેશી પોલર રિસર્ચ વેસલ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે ભારતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા જારી રિપોર્ટ અનુસાર 2024માં એર કનેક્ટિવિટી રેન્કિંગમાં ભારતના કયા એરપોર્ટનો સમાવેશ થયો છે? ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ચેન્નઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 2024 માટે એર કનેક્ટિવિટી રેન્કિંગમાં ભારતના કયા એરપોર્ટનો સમાવેશ થયો છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17. તાજેતરમાં દક્ષિણ એશિયાની સૌથી મોટી બેટરી ઉર્જા ભંડારણ પ્રણાલીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, મુંબઈ, તિરુવનંતપુરમ, વિશાખાપટ્ટનમ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ પ્રશ્ન. દક્ષિણ એશિયાની સૌથી મોટી બેટરી ઉર્જા ભંડારણ પ્રણાલીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ થશે ઓપ્શન નંબર એ, નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ઓપરેશન સિંદૂરને સમર્પિત સિંદૂર સ્મારક પાર્કની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્નમાં સ્ટાર મારજો. ગુજરાતના કયા જિલ્લામાં ઓપરેશન સિંદૂરને સમર્પિત સિંદૂર સ્મારક પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે? બનાસકાંઠા, કચ્છ, ગાંધીનગર, અમદાવાદ. પ્રશ્ન નંબર 18 નો ચાસો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, કચ્છ જિલ્લામાં સિંદૂર સ્મારક પાર્કની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19. WADA વાડા વિશ્વ ડોપિંગ નિરોધક એજન્સીના અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? વિટોલ્ડ બંક, એન્ટોનિયો ગુટેરસ, એનાલેના બેરબોક, યાંગ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, વિટોલ્ડ બંકાને વાડાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વાડાનું પૂર્ણ નામ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી છે. સ્થાપના 1999માં થઈ હતી. મુખ્યાલય મોન્ટ્રીયલ ખાતે કેનેડામાં આવેલું છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યની સરકારે તમાકુ ઉત્પાદનોની ખરીદી વય મર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી છે? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કર્ણાટક,
ગુજરાત, મેઘાલય, રાજસ્થાન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ઓપ્શન નંબર બી. કર્ણાટક રાજ્ય સરકારે તમાકુ ઉત્પાદનોની ખરીદીની મર્યાદા જે 18 વર્ષ હતી તે વધારીને 21 વર્ષ કરી છે. એટલે કે 21 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુની ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21. તાજેતરમાં અંદામાન નિકોબારના કમાન્ડર ઇન ચીફ તરીકેનો પદભાર કોણે સંભાળ્યો છે? દિનેશસિંહ રાણા, વિકાસસિંહ, એસ પદ્મનાભન, પરમેશ શિવમણી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, તો જવાબ થશે ઓપ્શન નંબર એ. દિનેશસિંહ રાણાએ અંદામાન નિકોબાર કમાન્ડર ઇન ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો છે તાજેતરમાં. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં પોર્ટુગલના નવા પ્રધાનમંત્રી કોણ બન્યા છે? માર્ક કાર્ની, લુઈસ મોન્ટેનેગ્રો, અનિતા આનંદ, કમલા પ્રસાદ બિચેસર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પોર્ટુગલના નવા પ્રધાનમંત્રી બન્યા છે તાજેતરમાં, કોણ બન્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, લુઈસ મોન્ટેનેગ્રો પોર્ટુગલના નવા પ્રધાનમંત્રી બન્યા છે તાજેતરમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 23. તાજેતરમાં ભારતીય ભાષાઓ માટે સ્વદેશી AI મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે, તેનું નામ શું છે? ભારત શિક્ષા, ભારત સુપર કમ્પ્યુટર, ભારત જેન, ભારત મિત્ર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય ભાષાઓ માટે સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મોડેલનું નામ શું રાખવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ભારત જેન નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2025માં આપણા દેશ ભારતનું સ્થાન કેટલામું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, 10મા નંબરનું સ્થાન છે આપણા દેશ ભારતનું. મિત્રો પ્રથમ સ્થાન ડેનમાર્કનું છે, બીજું સ્થાન નેધરલેન્ડનું છે અને ત્રીજું સ્થાન યુકેનું છે. આપણા દેશ ભારતનું સ્થાન 10મા નંબરનું છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 25. તાજેતરમાં ખીર ભવાની મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું છે? જવાબ થશે ઓપ્શન નંબર એ, જમ્મુ કાશ્મીરમાં ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો 3 જૂનના રોજ ગાંદરબલ જિલ્લાના તુલમુલા ગામમાં રાગન્યા દેવી મંદિરમાં ખીર ભવાની મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ હતા મિત્રો 5 અને 6 જૂન 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.